નમસ્કાર. આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ માટે સાચે જ એક આશીર્વાદરૂપ છે. એક એવી યોજના જે સપનાઓને હકીકતમાં બદલવાની તાકાત રાખે છે. તો ચાલો આ આખી વાતને બરાબર સમજીએ. જો ભણવામાં તો હોશિયાર હોઈએ, પણ પછી આગળ ભણવાનો ખર્ચ એ વિચાર આવતા જ ઘણાના પગ થંભી જાય છે, ખરું ને? સપના મોટા હોય પણ ખિસ્સાની વાસ્તવિકતા અલગ હોય છે. પણ શું થાય જો આ ચિંતાનો કોઈ ઉકેલ હોય? અને એ ઉકેલનું નામ છે MYSY, એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ ગુજરાત સરકારની એક એવી પહેલ છે જે ખરેખર ઘણા વિદ્યાર્થીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. તો આ યોજના છે શું? એકદમ સીધી અને સરળ ભાષામાં કહું તો, જે વિદ્યાર્થીઓ ભણવામાં તેજસ્વી છે પણ આર્થિક રીતે નબળા છે તેમને સરકાર મદદ કરે છે, જેથી પૈસાની તંગીને કારણે કોઈનું ભણતર અટકી ના જાય. આ મદદમાં ટ્યુશન ફી, હોસ્ટેલનો ખર્ચ, પુસ્તકોનો ખર્ચ બધું જ આવી જાય છે. ઓકે, તો હવે સૌથી અગત્યનો સવાલ, આનો લાભ કોને મળી શકે? શું કોઈ પણ અરજી કરી શકે? ના, એના માટે અમુક નિયમો છે. ચાલો એક પછી એક એ બધા નિયમોને સમજી લઈએ. આને તમે એક ચેકલિસ્ટ સમજી શકો છો. મૂળભૂત રીતે 3 વસ્તુઓ જોવામાં આવે છે. પહેલું, ભણવામાં કેવા છો, મતલબ કે શૈક્ષણિક મેરિટ. બીજું, પરિવારની વાર્ષિક આવક કેટલી છે. અને ત્રીજું, એડમિશન કઈ કોલેજ કે સંસ્થામાં લીધું છે. જો આ ત્રણેય બાબતોમાં ફિટ બેસી જવાય તો સમજો કે કામ લગભગ થઈ ગયું. તો સૌથી પહેલાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ. જો ધોરણ 10 પછી ડિપ્લોમામાં જવું હોય તો ધોરણ 10માં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ હોવા જરૂરી છે. એ જ રીતે ધોરણ 12 પછી ડિગ્રી કોર્સમાં જવું હોય, પછી એ સાયન્સ હોય કે જનરલ સ્ટ્રીમ, તો પણ 80 પર્સન્ટાઇલનો નિયમ લાગુ પડે છે. અને હા, જે લોકો ડિપ્લોમા પૂરું કરીને ડિગ્રીમાં એડમિશન લે છે, એટલે કે D2D, એમના માટે ડિપ્લોમામાં 65%થી વધુ માર્ક્સ હોવા જોઈએ. હવે બીજી અને સૌથી મહત્વની શરત, પરિવારની વાર્ષિક આવક. આ આંકડો બરાબર યાદ રાખી લેજો. 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. એનાથી ઓછી હોય તો જ આ યોજનાનો લાભ મળે. કારણ કે આ યોજનાનો હેતુ જ એવા વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે જેમને ખરેખર આર્થિક ટેકાની જરૂર છે. અને ત્રીજી શરત, એડમિશન ગુજરાતની કોઈ સરકારી માન્યતા પ્રાપ્ત કોલેજ કે યુનિવર્સિટીમાં જ લીધેલું હોવું જોઈએ. એવું નહીં કે ગમે તે એડમિશન લઈ લીધું અને સહાય મળી જાય. સંસ્થા માન્યતા પ્રાપ્ત હોવી ફરજિયાત છે. ચાલો, તો નિયમો તો સમજી લીધા. હવે એ વાત પર આવીએ જે જાણવા માટે બધા ઉત્સુક હશે કે ભાઈ પૈસા મળશે કેટલા? આ યોજના હેઠળ કેટલી મદદ મળે છે? ચાલો હવે આ ગણિત સમજીએ. જુઓ, અહીં કોર્સ પ્રમાણે સહાયની રકમ અલગ અલગ છે. જેમ કે મેડિકલ કે ડેન્ટલ જેવા કોર્સ માટે ફીના 50% અથવા વધુમાં વધુ 2 લાખ રૂપિયા. 2માંથી જે ઓછું હોય તે મળે છે. એન્જિનિયરિંગ કે ફાર્મસી જેવા કોર્સ માટે આ રકમ છે 50,000. ડિપ્લોમા માટે 25,000 અને BA, BCom, BSc જેવા કોર્સ માટે વાર્ષિક 10,000 રૂપિયા સુધીની સહાય મળે છે. તો મુદ્દો એ છે કે તમારી ફીના 50% અથવા આ નક્કી કરેલી રકમ, એમાંથી જે ઓછું હશે એ મળશે. આ 2 લાખ રૂપિયાનો આંકડો છે ને, એ ખરેખર બહુ મોટો છે. મેડિકલનો અભ્યાસ કેટલો મોંઘો હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. એવામાં સરકાર તરફથી આટલી મોટી મદદ મળે તો એ ખરેખર એક બહુ મોટી રાહત કહેવાય. અને વાત અહીં પૂરી નથી થતી. ટ્યુશન ફી સિવાય પણ વધારાની સહાય મળે છે. ધારો કે કોઈને ભણવા માટે પોતાના તાલુકાની બહાર જવું પડે તો હોસ્ટેલ અને જમવાના ખર્ચ માટે સરકાર 10 મહિના સુધી દર મહિને 1200 રૂપિયા આપે છે. આ ઉપરાંત પુસ્તકો અને સાધનો માટે પણ એકવાર સહાય મળે છે. મેડિકલ માટે 10,000, એન્જિનિયરિંગ માટે 5,000 અને ડિપ્લોમા માટે 3,000. છે ને કમાલની વાત? ઓકે, તો હવે ફાયદાઓ તો જાણી લીધા, પણ આ ફાયદા લેવા માટે અરજી કરવી પડશે. અને અરજી માટે જોઈશે ડોક્યુમેન્ટ્સ. તો ચાલો ફટાફટ એ લિસ્ટ પર એક નજર નાખી લઈએ કે કયા કયા કાગળિયા તૈયાર રાખવાના છે. આર યુ લિસ્ટ? આધાર કાર્ડ, ધોરણ 10 કે 12ની માર્કશીટ, કોલેજનો એડમિશન લેટર અને ફી ભર્યાની પહોંચ, પરિવારની આવકનો દાખલો અને ખાસ વિદ્યાર્થીના પોતાના નામની બેંક પાસબુક. જો હોસ્ટેલમાં રહેતા હો તો એનો પુરાવો અને એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. આટલી વસ્તુઓ હાથવગી રાખશો ને તો અરજી કરવામાં જરાય વાર નહીં લાગે. બધું જ તૈયાર છે. તો હવે અરજી કઈ રીતે કરવી? ચાલો હવે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ગભરાવાની બિલકુલ જરૂર નથી. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બસ આ 2 જ સ્ટેપ છે. પહેલું, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે અને બીજું, તમારા ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરાવવાનું છે. બસ આટલું જ.
ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે આ વેબસાઇટ પર જવાનું છે myvenki.gov.gu.nic.in આ સરનામું ખાસ નોંધી લેજો. બીજી કોઈ ખોટી વેબસાઇટ પર જવાની ભૂલ ન કરતા. આ જ ઓફિશિયલ વેબસાઇટ છે. અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. ખાલી ઓનલાઈન ફોર્મ ભરી દેવાથી કામ પૂરું નથી થતું. ફોર્મ ભર્યા પછી તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને નજીકના હેલ્પ સેન્ટર પર જવાનું છે અને ત્યાં એને વેરીફાઈ કરાવવાના છે. આ સ્ટેપ સૌથી અગત્યનું છે. આ ભૂલતા નહીં. તો આ હતી MYSY યોજનાની પૂરી વાત. આ માત્ર એક સરકારી યોજના નથી. આ એક તક છે. એક એવી તક જે ઘણા સપનાઓને ઉડવા માટે પાંખો આપી શકે છે. હવે સવાલ એ છે કે શું આ તક ભવિષ્યને એક નવી દિશા આપવા માટે પૂરતી છે? આનો જવાબ તો દરેકે પોતાની રીતે શોધવાનો છે.